ભારત માતા કી કેમ ફરી ગયા છે બધા? બે હાથ ઊંચા કરી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. લાગવું જોઈએ મહાત્મા મંદિરમાં કે કઈ મહિલાઓ ભેગી થઈ છે. ઘરમાં તો લાગે જ છે. મહિલા સુરક્ષા સમિતિના આ સંમેલનમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી ભાઈ શ્રી યજ્ઞભાઈ, મહિલા બાલ કલ્યાણ અને શિક્ષણ મંત્રી બેન શ્રી વસુબેન, ગૌ સેવા મંત્રી એવું છે ને ભાઈ શ્રી તારાચંદભાઈ, ગૃહ વિભાગના સૌ કરતા હર્તાઓ શ્રી ડોક્ટર નંદાજી, શ્રી ઠાकुरજી, શ્રી પ્રમોદ કુમારજી, શ્રી સંજય પ્રસાદ, શ્રી અંજુ શર્માજી, સૌ ધારાસભ્યશ્રીઓ, બોર્ડ નિગમના મહિલા ચેરમેન શ્રીઓ, ઉપસ્થિત સૌ જિલ્લાઓમાંથી આવેલી મહિલા સુરક્ષા સમિતિની સૌ સદસ્ય બહેનો, ગૃહ વિભાગના સૌ અધિકારી ભાઈઓ અને બહેનો, મારા માટે પણ આ પહેલો પ્રસંગ છે. 30 વર્ષના રાજકીય જીવનમાં અને બીજા 25 વર્ષ ગણો સામાજિક જીવનમાં કોઈ પણ પ્રસંગે પોલીસ સ્ટેશનમાં જવાનું થયું નથી અને કોઈ પોલીસ અધિકારીને ફોન કરવાનું થયું નથી. અને આજે ગૃહ વિભાગની સંપૂર્ણ જવાબદારી આવી પડી છે. અને એટલા માટે મહિલા સુરક્ષા સમિતિની રચના સ્ટેટની જ્યારે આપણે કરી ત્યારે પહેલી જ મીટિંગ આપણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કરવામાં આવી હતી. અને એમાં સ્ટેટ કક્ષાની 30 બહેનોની ઉપસ્થિતિ હતી. મને પણ ખબર નહોતી કે આ બધું શું થઈ રહ્યું છે નીચે એવું. અને એ વખતે મને પણ ખબર નહોતી કે રાજ્યની જવાબદારી પણ આપણા શિરે આવવાની છે એવું છે. એટલે અધિકારીઓ સાથે થોડી આમ તેમ વાત કરીને એમને કાર્ડ આપો, ફલાણું આપો, ઢીકણું આપો એમ કરીને મીટિંગ પૂરી કરી હતી એવું છે. ત્યાર પછી ફોલોઅપ વર્ક થયું અને ઠાકુરજી બધું કામ પૂરું કરી દીધું હશે એવું માનું છું એવું છે. કારણ કે હું ભરોસો રાખવા વાળી વ્યક્તિ છું અને ભરોસો રાખ્યા પછી હું ફરીથી જ્યારે ફોલોઅપ કરું અને જો ન થાય તો થોડીક લાલાંક કરવી પડે એવું છે. ત્યાર પછીનો વિચાર થયો કે દરેક જિલ્લાની અંદર મહિલા સુરક્ષા સમિતિની રચના કરવી જોઈએ. અને એટલે 26 અને બીજા 7-8 જિલ્લાઓ એમ કરીને 33 જિલ્લાઓમાં મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી. પછી વિચાર એ આવ્યો કે હવે આ બધી બહેનો મારું માથું ખાશે આવીને એવું છે કે અમારી રચના તો કરી પણ હવે કરવાનું શું? કાર્ડ આપી દીધા, બધું કરી દીધું, પણ કરવાનું શું? ત્યારે મને નંદાજી બધાને બોલાવ્યા અને મેં કહ્યું કે ભાઈ આ બધાને બોલાવો અને અડધા દિવસનો એક વર્કશોપ કરો. અને આ વર્કશોપની અંદર મહિલા સુરક્ષા સમિતિની જિલ્લાની સમિતિએ અને રાજ્ય કક્ષાની સમિતિએ કયા પ્રકારના કામો કરવાના છે, કઈ રીતે બહેનોને મદદ કરવાની છે, કઈ રીતે સંપર્ક કરવાનો છે પોલીસ સ્ટેશનમાં વગેરે વગેરે એવું છે. અને એટલા માટે આ દિવસ નક્કી કર્યો. અને એમાં શુક્રવાર એટલા માટે અમે નક્કી કર્યો કે અમારી મહિલાઓ જરા ધારાસભ્યો હાજર રહે એવું છે. નહીતર એ પાછા પોતપોતાના વિસ્તારમાં જતા રહે ને પછી એ પાછા આવે કે અમે તો હાજર નહોતા પણ હવે અમને કહો કે અમારે શું કરવાનું છે. એટલે આ બધા એક સાથે મળી જાય અને એમની સામે બધી વાતો વિગતે એમની સામે આવી જાય. અને એટલે પ્રમોદ કુમારજીએ આખી એક પ્રેઝન્ટેશન આપણી સામે કર્યું કે જેમાં મહિલા સુરક્ષા સમિતિએ કરવાના 17 કામો એ તમારા બધાની સામે મૂકવામાં આવ્યા. અને હું માનું છું કે તમે કંઈ યાદ રાખી લીધા હશે, ક્યાંક લખી લીધા હશે. ના યાદ રાખ્યા હોય, ના લખી લીધા હોય તો રસ્તામાં જતા જતા નોટ પેન કાઢી અને જેટલા જેને યાદ રહ્યા હોય એટલા લખી લેજો એમાં.
જેથી તમને ખબર પડે કે અમારે જેલની પણ મુલાકાત લેવાની છે, અમારે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની છે, અમારે નારી સંરક્ષણ કેન્દ્રની પણ મુલાકાત લેવાની છે, અમારે બાલ ગૃહોની પણ મુલાકાતો લેવાની છે. આ બધી બાબતો બહુ જ વિસ્તારથી સમજાવવામાં આવી છે, જેનો ઉપયોગ મહિલા સમિતિના એક સભ્ય તરીકે તમારે ઉપાડવાની છે. બહેનો, એ વાત સાચી છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા ખૂબ સારી છે. આપણે ગમે ત્યાં ગમે ત્યારે જઈ શકીએ છીએ, આવી શકીએ છીએ, કોઈ ભય નથી. પરંતુ તેમ છતાં પણ ક્યાંક ક્યાંક છૂટક પૂટક ઘટનાઓ બનતી રહી છે. આપણે એને નજરઅંદાજ ન કરી શકીએ બહેનો. અને એટલા માટે નાના બાળકથી માંડીને સિનિયર સિટીઝન સુધીના વ્યક્તિઓને જે પરેશાનીઓ થઈ રહી છે, મહિલાઓને જે પરેશાનીઓ થઈ રહી છે, એના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. એવું છે. જો આ બધી બાબતની અંદર સમાજ જોડાય તો કામ ખૂબ ઝડપી બને. મિત્રો, ભલે આપણા રાજ્યની અંદર ગમે તેટલા પોલીસ કર્મીઓ હોય, ગમે તેટલા કોન્સ્ટેબલ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, ગમે તેટલી લાઈનો 109 કરીએ, 181 કરીએ, ગમે તેટલી આપણે વ્યવસ્થા ઊભી કરીએ, મહિલા આયોગની રચના કરીએ, મહિલા સુરક્ષા સમિતિ હોય, આ બધા આયોગ હોય, તેમ છતાં પણ ઘર ઘર સુધી આપણે પહોંચી શકતા નથી. એવું છે. અને એટલા માટે જરૂરી છે કે સમાજનો સહયોગ આપણને સોંપડે. અને એટલે સમાજનો સહયોગ મેળવવા માટે પણ ભરપૂર પ્રયાસો તમારા માધ્યમ દ્વારા જિલ્લાની અંદર, એના પછી આપણે તાલુકાની પણ રચનાઓ કરીશું. અને દરેક ગામની અંદર પણ 5 બહેનોની એક સમિતિ હોય કે જે સમિતિ એના ગામની અંદર કોઈ પણ મહિલાને આવી પ્રકારની કોઈ પરેશાની હોય તો એ સીધા તાલુકામાં યા તો ત્યાંથી ટેલિફોન કરીને ઉપર સુધી પહોંચાડે, જેથી કરીને ગામ ગામ અને ઘર ઘર સુધી આપણી આ સુરક્ષા સમિતિની વાત એમના સુધી પહોંચી જાય. બહેનો, એટલે હજુ આપણે માળખું છેક નીચે સુધી કરવાના છીએ બધું, પણ એ હવે તમારા માધ્યમ દ્વારા થશે. તમારે પોતે જ દરેક તાલુકાની અંદર અને દરેક નગરપાલિકાની અંદર, દરેક વોર્ડની અંદર 5-10 બહેનો તમારે આવી શોધવાની છે, જે બહેનો તમને સહાયરૂપ થાય. એવું છે. એટલે નીચે તાલુકા અને વોર્ડની અંદરથી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચે એના માટેનું એક માળખું હોય. અને ગ્રામ્ય કક્ષાએ ગામડાની અંદર 5 બહેનો હોય કે જે 5 બહેનોની એક સમિતિ હોય, જે બહેનો એમના ગામની અંદર કોઈ આવી ઘટનાઓ બનતી હોય તો એ તમારા ધ્યાને મૂકે. કદાચ એ નહીં આવી શકે તાલુકા પ્લેસ સુધી, કદાચ એ ટેલિફોન પણ નહીં કરી શકે, પણ તમને તો કમસે કમ વાતચીત કરી શકે, તમારો ફોન એની પાસે હોય તો એ બહેનને પણ ગામની અંદર ખૂબ ઇન્ટિરિયર એરિયાની અંદર રહેલી એક માતાને પણ આપણે બચાવી શકીએ. એટલે એક તો આ કામ આપણું છે જ બહેનો. હવે ધ્યાન આપણે એ પણ આની અંદર રાખવાનું છે કે આપણે એક જગ્યાએ છીએ એટલે આપણે જઈએ એટલે મહિલા સુરક્ષા સમિતિની જ વાત કરીએ એવું ના. તમારા માધ્યમ દ્વારા રાજ્ય સરકારની મહિલાઓની તમામ યોજનાઓ એ ઘર ઘર સુધી પહોંચવી જોઈએ. એવું છે. અને આ કામ દરેકે કરવાનું છે. ધારાસભ્યો પણ કરે છે, એમપીઓ પણ કરે છે, મંત્રીશ્રીઓ પણ કરે છે. પણ હવે જ્યારે એક નવું યુનિટ આપણી પાસે આવ્યું છે ત્યારે એ નવું યુનિટ પણ આ કામ કરે કે બેન, તને આર્થિક સ્થિતિ સારી નથી તારી. એવું છે. અને મોટા ભાગની ઘટનાઓ તમે જોઈ શકો છો કે આર્થિક કારણવશાત બધી મોટાભાગની ઘટનાઓ બને છે. ક્યાંક દહેજને કારણે ઘટનાઓ બનતી લાગે છે, તો ક્યાંક મારપીટને કારણે ઘટનાઓ બને છે, ક્યાંક દીકરી કાંઈ આડા રસ્તે ગઈ હોય તો એને કારણે ઘરની અંદર કજિયા કંકાસ થતા હોય છે. કોઈ વાર દીકરીએ દીકરો પસંદ કરી લીધો હોય તો એને કારણે ઘરની અંદર ઘટનાઓ બનતી હોય છે. આમ ઘટનાઓ જે બને છે એના કારણો અનેક હોઈ શકે, પણ એના મૂળની અંદર જો એ બહેનને આપણે બચાવી હશે તો તમારે એને શિક્ષણ તરફ અને તાલીમ તરફ ખેંચી જવી પડશે. અને એ કામ આપણે આખા ગુજરાતની અંદર શરૂ થયું છે, ઘણા વખતથી આપણે કરીએ છીએ અને ધીરે ધીરે કરીને એનો વ્યાપ વધે એના માટેનો આપણે પ્રયાસ કરીશું. મને યાદ છે કે જ્યારે કૃષિ મહોત્સવની ઉજવણી જ્યારે આપણે કરતા હતા ત્યારે કેટલીક બહેનોને જે ખાસ કરીને પશુપાલનની અંદર કામ કરતી હોય એવી બહેનોને આપણે બોલાવી હતી અને લગભગ 8,000 બહેનો આ જ મહાત્મા મંદિરની અંદર એકત્રિત થઈ હતી. અને એ સમયે ઘણી બધી બહેનોને મારે મળવાનું થયું હતું. જે જિલ્લાની અંદર ગયા એ જિલ્લાની અંદર પણ બહેનો પશુપાલનમાં શું શું કામ કરી રહી છે એ જાણવા મળ્યું હતું. અને ત્યારે મારા મનની અંદર વિચાર આવ્યો, મારા ફાઇનાન્સ મિનિસ્ટર બધાની સાથે હું બેઠી
અને મેં વિચાર કર્યો કે ભાઈ કોઈક વખત એવી ઘટનાઓ બને છે કે વરસાદ ઓછો આવે અને ખેતીનું ઉત્પાદન ઘટે, એટલે ઘરની અંદર આવક ઓછી થવા માંડે, બાળકોને ક્યાંય ને ક્યાંય ભણાવવા માટે મૂક્યા હોય અને એમને કંઈ ફી વગેરે ન ભરી શકાય એવી પરિસ્થિતિ પેદા થાય. એવા સંજોગોની અંદર જો બહેનો પશુપાલનમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરે તો હું માનું છું કે કૃષિમાં ઉત્પાદન ઓછું થાય તો પણ એ પરિવાર ટકી રહેશે. પશુ ઉત્પાદનને કારણે, પશુ દૂધ ઉત્પાદનને લીધે એવું છે. અને એટલા માટે આપણે આ વર્ષે યાદ રાખી લેજો તમે બધા એવું છે, કારણ કે જનરલી આપણે પેપરો વાંચતા નથી અને પેપરોમાં જે કંઈ આવે છે બધું ડિટેલમાં આવતું નથી હોતું. અને એટલા માટે ખાસ કરીને પશુપાલક બહેનો જે છે, આ પશુપાલક બહેનો ની દૂધ મંડળીઓ ગામમાં બનાવવામાં આવે અને એ ગામ એ પસંદ કરવાના છે કે જે ગામમાં કોઈ દૂધ ઉત્પાદક મંડળી જ નથી. આવું નહીં તો એવું ના બને કે હવે પુરુષોની દૂધ મંડળીઓ છે એ બધી મહિલાઓના નામે થઈ જાય. આવું ગાંડ પણ આપણે નથી કર્યું. જે ગામની અંદર કોઈ પણ પ્રકારની દૂધ મંડળી નથી એવા ગામની અંદર મહિલાઓની દૂધ ઉત્પાદક મંડળીઓ બને અને એ બહેનો એ હોય કે જે પશુપાલનનું કામ કરતી હોય, દૂધ ઉત્પાદનનું કામ કરતી હોય. હવે એ બહેનો જ્યારે દૂધ ઉત્પાદનનું કામ કરી રહી છે ત્યારે આપણે નક્કી કર્યું છે આ વર્ષે કે એવી બહેનો પોતાના ગામની અંદર સારો વહીવટ કરી શકે અને એમને પણ રાજ્ય સરકાર તરફથી મદદ થઈ શકે. એના માટે આપણે નક્કી કર્યું કે એવા મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓને 300 ચોરસ મીટર જમીન એ દૂધ ઉત્પાદક મંડળીને આપવી. એવું 300 ચોરસ મીટર જમીન એમને એના ઉપર મકાન બાંધવું હોય તો 5 લાખ રૂપિયા સરકાર એને સહાય કરશે. અને જો ખૂટતી રકમ હશે ને એમની પાસે નહીં હોય તો બેંકમાંથી એ લોન લેશે તો માત્ર 5% એમને લોનનું વ્યાજ ભરવું પડશે. 60% માફ કરશે રાજ્ય સરકાર. ધીરે ધીરે કરીને ગુજરાતમાં મહિલાઓ આ ક્ષેત્રની અંદર જ્યારે આગળ વધી રહી છે ત્યારે મેં પૂછ્યું છે કે કેટલા પશુઓનું પાલન કરો છો, ગાય ભેંસ કેટલા છે? તો કોઈ 5 રાખે છે, કોઈ 10 રાખે છે. હમણાં તો મને અહીં માણસાની બહેનો એમ કહ્યું કે મારા ત્યાં તો 125 ગાય ને ભેંસો છે. 125. હવે જો 5, 10, 15 પશુઓ બહેનો ધીરે ધીરે રાખતી થાય તો એને દોવાનું કામ કઠિન પડે. કઠિન પડે ને કે ના થાય? 10 ગાયનું દૂધ દોવા, એક ગાયને 30 મિનિટ થાય તો બીજા 4 કલાક જતા રહે. તો પેલો દૂધનો ડેરી વાળો આવીને જતો રહે દૂધ લીધા વગર. અને એટલા માટે મિલ્કિંગ મશીન, દૂધ દોવા માટેનું મશીન પણ બહેનોને આપવું એવું છે. દૂધ દોવાનું બહેનો સમજ પડે, તમે આમ કરો છો ને એના બદલામાં સીધું જ મશીન મૂકી દે જેથી દૂધ દોવાઈ જાય, ઓટોમેટિક મશીન, એ બહેનોને આપવું. અને એ દૂધ ઠંડુ રહે, બગડી ન જાય એના માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થા કરી આપી બહેનોને. આ તમામ વ્યવસ્થા આ વખતના બજેટની અંદર આપણે મૂકવામાં આવી છે બહેનો. હવે આ વિષય લઈને તમારે જવાનું છે. એમ ના કહેતા કે આનંદીબેન આવશે ને હવે આ બધું સમજાવશે. એવું છે, મેં તમને સમજાવી દીધા. હવે તમારે નીચે જઈને બધાને સમજાવવાનું છે કે 5 પશુ છે માગો સરકારની પાસે. એવું છે. બીજું એ સિવાયની ઘણી બધી બાબતો છે પણ અહીં સમયના અભાવે હું નહીં કહી શકું. પરંતુ અહીં બેઠેલી જે ધારાસભ્ય બહેનો છે અને આપણી સ્ટેટ કક્ષાની જે બહેનો છે અને વસુબેન બધા ભેગા મળીને અમે એની તૈયારી કરી દીધેલી છે. જેન્ડર બજેટ, મહિલાઓ માટેની જે યોજનાઓ છે, 86 યોજનાઓ છે, એ 86 યોજનાની માહિતી તમારા સુધી અમે પહોંચાડીશું. પછી તમારી જવાબદારી છે એ વિષયને લઈને છેક નીચે સુધી પહોંચવાનું. પહોંચશો કે નહીં પહોંચો? હાથ ઊંચો કરી મને કહો કે અમે પહોંચી જઈશું. હા, આમ આવું નહીં, એવું તો ગયું બધું એવું છે. તો બેનો એક આ વાત હતી. બીજી બાબત છે ટોયલેટની. ઘણા લોકો મને એમ કહે છે કે બેન તમે જ્યાં જાઓ ત્યાં ટોયલેટ કરો છો. તો હું તો તાલુકામાં જઈશ તો એ ટોયલેટની વાત કરવાની છું અને ગામમાં જઈશ તો એ ટોયલેટની વાત કરવાની છું. અહીં બેઠેલા અધિકારીઓને પણ ખબર છે બેન. એવું સૌથી વધુમાં વધુ કનડગત જો ગ્રામ્ય નારીને થતી હોય અને ઝૂંપડપટ્ટીમાં વસતી બહેનને થતી હોય, અસામાજિક તત્વો એને કનડગત કરતા હોય
તો તે ટોયલેટ જ્યારે અંધારામાં જાય છે ગામમાં ત્યારે થતી હોય છે ત્યારે થતી હોય છે અને એના સાક્ષી આપણે બધા જ છીએ બેન એવું છે. અને બીજું એની અસર સીધી બહેનના શરીર ઉપર થતી હોય છે, સીધી એને શરીર ઉપર ઇફેક્ટ થતી હોય છે અને એટલા માટે વિવિધ પ્રકારના રોગોથી એ ગ્રસ્ત થઈ જાય છે. અને એટલા માટે આપણે બીજું કામ એ કરવું છે કે જ્યાં પણ બહેનો અમારી જાય, પછી મહિલા આયોગ જાય કે અમારો બાલ આયોગ જાય કે કોઈ પણ આયોગ જાય, ત્યારે એણે એ બહેનો વચ્ચે ટોયલેટ અને ઘર ઘર ટોયલેટ બનાવવાનું છે એ માટેનો પ્રચાર અને પ્રસાર કરવી રહ્યું છે. આ વર્ષના બજેટની અંદર 1 લાખ ટોયલેટ માર્ચ સુધીમાં આપણે પૂર્ણ કરવા અને બીજા 1 લાખ ટોયલેટની મંજૂરીઓ આપીને કામ શરૂ કરાવવા આ 2 નિર્ણયો કર્યા છે. 2 લાખ ટોયલેટ બનાવાયું છે અને આ મેં તમારી ઉપર ભરોસો મૂકીને આ બજેટની અંદર જોગવાઈ કરી છે. અને એટલા માટે ટોયલેટની જરૂરિયાત શા માટે છે એ બહેનોને તમારે શીખવવું જ પડે, બહેનોને તમારે કહેવું જ પડે બહેનો છે. અને એટલા માટે ટોયલેટની વ્યવસ્થા આપણા ઘરની અંદર તો હોવી જોઈએ એવું છે. અમે તો એનાથી આગળ જઈને એક વિચાર એ કરીએ છીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ પણ બેન કે ભાઈ ને ચૂંટણી લડવી હોય તો એના ઘરમાં જાજરૂ છે કે નહીં તો એ ચૂંટણી લડી શકે. આવો અમે તો વિચાર કરીએ છીએ. હા, પંચાયતમાં ચૂંટણી લડવી ને, પંચાયતમાં, ગ્રામ્ય પંચાયતમાં એ પણ ચૂંટણી લડવી હોય તો પણ સરપંચની લડો કે નીચેના 8-10 સભ્યોની ચૂંટણી લડો તો પહેલું એને સર્ટિફિકેટ આપવું પડશે કે મારા ઘરમાં જાજરૂ છે. અને ખબર પડશે કે નથી તો પેલા 3 બાળકો વાળું જે છે ને એના જેવું આના જેવું થશે, કદ વચ્ચેથી વિદાય થઈ જાવ ભાઈ. આવું ઓટોમેટિક ફોર્મ રદ. એટલે અમે તો બધા વિચાર કરીએ છીએ કે ભાઈ જાજરૂ ફરજિયાત થાય એના માટે શું કરવું જોઈએ, તો એ આપણી ફરજના ભાગમાં આવે છે બેનો. અને હું તો પોલીસ વિભાગને પણ કહું છું ભાઈઓ કે તમે જ્યાં લોક દરબારમાં જાઓ ત્યાં પણ પહેલા એ પ્રશ્ન પૂછજો તમારે ત્યાં જાજરૂ છે તો તમે પ્રશ્ન રજૂઆત કરો મારી આગળ. એવું છે તો પ્રશ્ન રજૂઆત કરો. આ મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો કે સૌથી વધુમાં વધુ છેડતી અપશબ્દો, પાછળ પાછળ જવું, યુવાનોને, દીકરી આગળ જતી હોય ડબલું લઈને પાછળ 4-5 યુવાનો જાય, આ જે પરિસ્થિતિ છે ને પછી બહેન પાછળ આવીને તો બોલી શકતી નથી. કારણ કે એ ગામના કેવા લોકો હોય એની ફરિયાદ એ ગામની એક દીકરી અથવા તો એ ગામની એક મહિલા ન જ કરી શકે એવું છે. કારણ કે એને ખબર છે કે જો હું કેવી પણ જગ્યાએ ફરિયાદ કરીશ તો મને વધારે પરેશાન કરશે એવું. એટલે ન ઘરમાં કહી શકે, ન બહાર કહી શકે, ન પોલીસ ફરિયાદ કરી શકે અને મનમાં મૂંઝાયા કરે અને કાયમ માટે એ પરિસ્થિતિ એ સહન કરતી હોય છે. અને એટલા માટે આ પરિસ્થિતિ હવે કોઈ પણ મહિલાએ સહન નથી કરવી. આપણે બોલતા થવાનું છે અને બહેનોને બોલતી કરવાનું છે કે બોલો, હવે તમારા ગામમાં પણ બોલો એવું છે. અને ત્યારે બોલી શકશે કે એની પીઠ પાછળ 5-10 બહેનો ઊભી છે, ત્યારે એ બોલી શકશે. અને એટલા માટે મેં વાત કરી કે ગામની અંદર પણ 5-10 બહેનોની એક સમિતિ બને અને આવી જો પરિસ્થિતિ થાય તો એને સપોર્ટ કરવા માટે, સાચો સપોર્ટ, પાછો ખોટો નહીં. કોકને પરેશાન કરવા માટે બધું ઊભું નથી કરવાનું પાછું. એવું છે, ખોટું ઊભું નથી કરવાનું ભાઈ. અને હું એ જો ખોટું ઊભું થશે તો એ મારાથી તો સહન નહીં થઈ શકે બેન. એવું છે. અને એટલા માટે સાચી હકીકતો હોય ત્યાં જ આપણો સપોર્ટ થાય. ખોટી હકીકતો હોય તો ખોટું ઊભું કરનારને પણ સાચા 2 શબ્દો કહેવામાં આવે કે આ બંધ કરો, આ બરાબર નથી. એવું છે. તો એક તો રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ આપણા ઘર ઘર સુધી પહોંચવી જોઈએ બહેનો. ત્રીજી એક બાબત છે, હમણાં જ વસુબેને એનો ઉલ્લેખ કર્યો. મને કૃષિ વિભાગનું જ્યારે પ્રેઝન્ટેશન થતું હતું ત્યારે, અને આમે અમને બધાઓને ખબર છે કે એટલા મોટા 5-5 કિલો ગુલાબના હાર લઈને આપણને ચડાવવા માટે આવે, ઉત્સાહ અને ઉમંગ આપણે જાણીએ છીએ બધાઓનો, સ્વાભાવિક છે ભાઈ. એવું છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અને ઉમંગ હોય, પણ પછી જીવ એટલા માટે બળે છે કે પહેરાવી તો દીધું પછી તરત અમે પાછળ આપી દઈએ એટલે કચરામાં. તમારો ઉમંગ અને ઉત્સાહ હું જોઈ શકું છું કે 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયાનો સરસ મજાનો હાર કરીને લઈ આવ્યા હોય, અમે 2 મિનિટમાં પાછળ ફેંકી દેતા હોઈએ છીએ. અને એટલા માટે મેં માત્ર આટલું જ કહ્યું હતું કે હું આવા કોઈ ગુલાબના હાર તમે ન પહેરાવો, પરંતુ એ ગુલાબનો હાર બનાવવા પાછળ જે ખર્ચ થાય એટલા ખર્ચમાંથી ક્યાંક અનાજ લઈ આવો તો મને ગમશે એવું છે. બાળકો માટે અનાજ લઈ આવશો તો મને ગમશે.
અને વિચાર સમગ્ર રાજ્યના નાગરિકોએ, સમાજના આગેવાનોએ એ વિચારને ઉપાડી લીધો. અને મને કહેતા અત્યંત ખુશી છે બહેનો કે દાહોદ જેવા જિલ્લાની અંદર પણ 25 લાખ રૂપિયા દાહોદ જિલ્લાના ગરીબમાં ગરીબ માણસ એ આ કુપોષિત બાળકનું પોષણ સારું બને અને એક સ્વસ્થ બાળક બને એના માટે ખર્ચ આપણને આપતા હોય એ મારા માટે ખૂબ ખુશીનો વિષય છે બેન. અને ધનના તો ઢગલા કરી દીધા, એવું છે ફ્રૂટ્સના ઢગલા કરી દીધા. આ એક ઠેકાણે નહીં, અત્યાર સુધીમાં હું 17 જિલ્લાઓમાં ગઈ છું. 17 જિલ્લાની અંદર 12 મહિના ચાલી શકે એટલું અનાજ અને એટલું ડ્રાય ફ્રૂટ્સ અને એટલું તેલ ને વગેરે, લોટ ને વગેરે એ આંગણવાડીઓને પ્રાપ્ત થયું છે બેન. પણ આ આપી દઈએ એનાથી પૂરતું નથી ભાઈ. હું તો એનાથી એક ડગલું આગળ કહેવા માંગુ છું કે આપણી જ બહેનો જે મને અહીં આપવા આવે છે ને એમને હું પરત કરું છું કે તમે મને આપ્યું, મેં લઈ લીધું, હવે તમે જે પરત લઈ જાઓ અને જે આંગણવાડીમાં તમારી નજીકમાં હોય એ આંગણવાડીમાં તમારી જાતે જાઓ, આંગણવાડીમાં જાતે જાઓ. અને અહીં પણ મહિલા સુરક્ષા સમિતિ હવે આંગણવાડીમાં જવાનું જ છે. અને તમે જાતે જ અંદર સફરજન પડ્યું હોય તો કાઢો, ચોખ્ખા પાણીથી એને સાફ કરો, ચપ્પુ લઈને એને જરા કાપો સારી રીતે, એના સરસ મજાના ટુકડા કરો અને તમારા સ્વહસ્તે બાળકના મોંમાં મૂકીને જમાડો. આ હું તમને કહેવા માંગુ છું કે લો ખવડાવી દેજો, લો આટલું કરી દેજો નહીં. કેવી રીતે એને સાફસૂફ કરવાનું છે, કેવી રીતે એને કાપવાનું છે અને કેવી રીતે બાળકને ખવડાવવાનું છે એ તમારે આંગણવાડીની બહેનોને તમારા ઉદાહરણથી શીખવવાનું છે, તમારા ઉદાહરણથી શીખવવાનું છે. નહીંતર આપણે સાડીનો છેડો કરતી હશે, પછી સાડીનો છેડો કેવો હશે તો ભગવાન જાણે એવું છે. પછી એનાથી આમ લૂછી નાખશે, પછી એના ટુકડા કરશે, ચપ્પુ શું કાપ્યું તું શું નહોતું કાપ્યું, કેવું ચપ્પુ હશે. અને પછી એ બાળકને ખવડાવે તો ખવડાવવાથી જેટલો એને લાભ થવાનો છે એના કરતાં 3 ગણો નુકસાન એ બાળકને થવાનું છે બહેનો. અને બીજું, આપણે પણ માં છીએ, આપણે પણ આપણા ખોળામાં બાળકને લઈને વાલ કરતા કરતા દૂધ પણ પીવડાવતા હોઈએ, વાલ કરતા કરતા જરા ચમચીથી શીરો પણ ખવડાવતા હોઈએ, માથે હાથ ફેરવતા હોઈએ ને ત્યારે પેલું અંદર ગયેલું અનાજ એ એક રસ બનીને બાળકનું લોહી બનાવતું હોય છે. પણ મારી મારીને ખવડાવવા તો શું થાય, લોહી ના બને, ઉપરથી બીજે દિવસે માદું પડેલું છે. અને એટલા માટે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આ બધું લઈને જ્યારે આંગણવાડીમાં જઈએ છીએ ત્યારે, અને આંગણવાડીની અંદર જ્યારે તમે મુલાકાત લેવા માટે જાઓ છો ત્યારે તમે પોતે પણ કંઈ 1-2 વસ્તુઓ લઈને જાઓ, આંગણવાડીની બહેનોને બતાવો કે આ રીતે તમારે કરવાનું છે, આ રીતે બાળકને ખવડાવવાનું છે. તમે બેસી પલોઠી વાળી અને ખોળામાં બાળકને લઈને ખવડાવજો તો બેન પણ ધીરે ધીરે શીખશે. અને બીજું, આ બહેનો સારી રીતે કામ કરી શકે. આંગણવાડીની વર્કર અને હેલ્પર ખૂબ ઉદારતા રાખીને આ વર્ષના બજેટની અંદર એમનો 500 રૂપિયાનો પગાર અને બીજી બહેનોને 300 રૂપિયાનો પગાર એકાએક આપણે વધારી દીધો છે બહેનો. આ વિષય લઈને પણ તમારે જવાનું છે બહેનો કે હવે આપણા આંગણવાડીના બાળકો, તો આપણે આપણું ભવિષ્યને ઉજળું બનાવવું હશે. ગુજરાતની આવતીકાલ એ આજના બાળકો પર નિર્ભર છે બહેનો. આજના બાળકને જેવી કેળવણી આપણે આપીશું, જેવા સંસ્કાર આપીશું, જેવા એ બાળકોને મૂલ્યો શીખવાડીશું આપણે, એ રીતે આવતીકાલનું ગુજરાત બનવાનું છે. બાળક શિક્ષિત હશે, સંસ્કારી હશે અને બાળક મૂલ્યવાન બન્યું હશે. એવું છે કે મારે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, એ પ્રકારના એના આદતો પાડી હશે. કચરો ક્યાં નાખવાનો એ પણ એને આંગણવાડીમાં શીખવાડ્યું હશે તો તમારા ઘરમાં પાછું આવશે તો બાળક તમને શીખવાડશે કે મમ્મી કચરો આમાં નાખવાનો, બહાર ગમે ત્યાં ના નાખ, મને નિશાળમાં શીખવાડ્યું છે. એવું છે એટલે આપણને પણ ગાઈડ કરશે એવું છે. કારણ કે બાળકને એક વખતે જે આદતો પડે છે એ કાયમ માટે જિંદગીભર એની આદત સારી હોય કે ખોટી એના જીવનની અંદર વણાઈ જતી હોય છે બહેનો. અને એટલા માટે જરૂરી છે કે આંગણવાડીમાં જ્યારે તમારે જવાનું છે ત્યારે આગળ જઈને માત્ર બેન હાજર થઈ ના થઈ એ તો જોજો જ, પરંતુ આ બધી જ બાબતો આપણે જોવાની છે એની અંદર કે ભાઈ તમે જે આયોજન કરેલું છે આયોજન પ્રમાણે કામ ચાલે છે, તમે બાળકને કઈ ગીત સંગીત શીખવાડ્યું છે, તમે કોઈ પ્રાર્થના કરાવો છો,
બાળક કેવી રીતે બેસે છે, આ બધી જ બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ તમારે આંગણવાડીની મુલાકાત લેવા માટે જાઓ ત્યારે તમારે આ બધું જોવાનું છે બેન. એવું છે. આગામી દિવસોમાં રક્ષાબંધન આવી રહ્યું છે બેન. એવું છે. 10 ઓગસ્ટ એ રક્ષાબંધનનો દિવસ છે. એવું છે. અહીં આપ બધા અહીં આવ્યા છો અને અમારા મહિલા બાલ કલ્યાણના સચિવ અગ્ર સચિવ પણ અંજુ શર્મા અહીં બેઠા છે. ત્યારે હું અહીં કહી જ દઉં કે આગામી 10મી ઓગસ્ટે આપણે રક્ષાબંધનના કાર્યક્રમો કરીએ ત્યારે ગુજરાતની જનતા બજારમાં જઈને રાખડી ખરીદે છે. પણ આપણી કેટલીય બહેનો એવી છે કે જે નાના નાના કામો કરીને આર્થિક રીતે સંપન્ન બનતી હોય છે. અને એમાં કેટલીક બહેનો મિશન મંગલમ દ્વારા રાખડી બાંધવાનું કામ પણ કરતી હોય છે, એટલે બનાવવાનું કામ કરતી હોય છે. ગરીબમાં ગરીબ માં પણ ઘરમાં બેસીને રાખડી બાંધવાનું કામ કરતી હોય છે અને પછી બજારમાં જઈને બેસતી હોય છે. હું બે રીતે સમાજને અપીલ કરવા માગું છું. એક એ છે કે આપણે આપણા જિલ્લાઓમાં, તાલુકાઓની અંદર, શહેરોના જુદા જુદા વિસ્તારોમાં રાખી મેળાઓનું આયોજન કરીએ. રાખી મેળો, જે બહેનોએ રાખડી તૈયાર કરી હોય એ બહેનોને સ્ટોલ આપીએ, આવીને એ રાખડી ત્યાં વેચે અને સમાજના આગેવાનો બજારમાંથી રાખડી ખરીદવાના બદલામાં બહેનો દ્વારા જે રાખડીઓ તૈયાર થઈ છે એ રાખડી ખરીદશે તો એ બહેનોને પણ 2 રૂપિયાની કમાણી થશે, તો એનું ગરીબ ઘર આગળ આવશે બહેનો. એવું છે. અને એટલા માટે આપણે આ વિષયને છેક સુધી લઈ જઈએ. રાખી મેળાઓ, મહિલા આર્થિક વિકાસ નિગમ, મિશન મંગલમ, મહિલા બાલ કલ્યાણ વિભાગ, આ બધાની જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય, કોઈ એનજીઓ આ કામ કરતી હોય તો બધા જ 2, 4, 5 જુદા જુદા સ્થાનો ઉપર રાખી મેળા કરે અને રાખી મેળામાં આમ જનતા આવીને એ રાખડી ખરીદે અને પોતાના ભાઈને બાંધે. એવું છે. બીજી એક અપીલ એની સાથે સાથે હું કરવા માંગુ છું બહેનો. કદાચ તમને નહીં ગમે બહેનોને. એવું છે. હમણાં અમે બેઠા હતા ત્યારે ચર્ચા ચાલી કે આપણે બહેનોને કહીએ કે તમે તમારા ભાઈ પાસેથી આ વર્ષ પૂરતું ના પાડજો કે અમને સાડી નથી જોઈતી, પણ તમે મને 500-1000 રૂપિયાની સાડી લાવવાના હો તો સાડીના બદલામાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કપડાં, બૂટ, મોજા, ચંપલ, સ્વેટર, આગામી શિયાળો આવી રહ્યો છે ત્યારે એ લાવશો તો મને આનંદ થશે. જો કેવા ચૂપ થઈ ગયા સાડીની ના પાડી એટલે. હા, તો તમે બોલ્યા નહીં, તાલી ના પાડી એટલે મને એમ તમને ગમ્યું નહીં. એવું છે. ભાઈઓ તો ગમશે, પણ મેં એમને બીજું કહી દીધું છે કે આપણા 6 વર્ષથી નાની ઉંમરના બાળકો કયા આવે છે આંગણવાડીમાં? ગરીબ ઘરના જ બાળકો આવે છે ને. અને ગરીબ ઘરના બાળકોને એક સારો પોશાક મળી જાય, શિયાળામાં પહેરવા માટેના બૂટ, મોજા મળી જાય તો એને ઠંડી ગરમી લાગશે ખરી? લાગશે નહીં લાગે. એકાદ નાનું સ્વેટર મળી જાય શિયાળામાં પહેરવા માટેનું તો ઠંડી નહીં લાગે અને બાળક માદું નહીં પડે બેન. એવું છે. અને એટલા માટે 10મી ઓગસ્ટનો રક્ષાબંધનનો દિવસ આપણે એવા ભવ્ય રીતે ઉજવીએ જે રીતે નરેન્દ્રભાઈ મોદીને આપણે રાખડી બાંધવા માટે આવતા હતા ત્યારે ઘણું બધું લઈને આવતા હતા આપણે. એવું છે. પણ હવે આપણે બધું નથી લાવવું. આપણે માત્ર ને માત્ર 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સ્વીટ જોઈએ તો સ્વીટ, કપડાં હોય તો કપડાં, બૂટ મોજા હોય તો બૂટ મોજા, સ્વેટર લેતા હોય તો સ્વેટર, કંઈક ચીકી હોય તો ચીકી, જે કંઈ તમને ગમે ને સૂઝે એવું લઈને જવું જોઈએ. અને એ બાળકોને એકત્ર થાય એ નજીકની આંગણવાડીમાં પહેરાવીને આવવું જોઈએ. એટલે આ તારા માટે બૂટ મોજા અમે લઈ આવ્યા છીએ અને બધા બાળકોને મળે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. સમાજમાં પણ આપણે અપીલ કરીએ કે તમે અમને આ રક્ષાબંધનના દિવસે આ પ્રકારની ભેટ આપશો તો અમે એ ભેટ અમારા નાના નાના ભૂલકાઓને, ગરીબના બાળક સુધી અમે પહોંચાડીશું તો આવતીકાલનું ગુજરાત સ્વસ્થ, સુઘડ અને તંદુરસ્ત બનશે બેન. એવું છે. તો આ એક વિચાર લઈને આપણે આપણા વિસ્તારોની અંદર જઈએ અને કામ કરીએ. એવું બીજું મને ઘણા બધા પૂછે છે કે મુખ્યમંત્રી શ્રી તો અહીં ગાંધીનગરમાં રક્ષાનો કાર્યક્રમ કરતા હતા તો હવે તમે શું કરશો? મેં કહ્યું હું ભાઈઓને બાંધીશ.
હું ભાઈઓને બાંધીશ અને ભાઈઓને પણ કહીશ કે કશું ના લાવતા, મેં કહ્યું એવું જ લઈને આવજો. અને જેમને મારા હસ્તે કોઈને રાખડી બંધાવી હોય જે ભાઈને, તો એ આ લઈને આવે તો પછી હું રાખડી બાંધીશ. બાકી જય શ્રી કૃષ્ણ. બરાબર છે કે નહીં બેનો? તા કરીએ ને આપણે. પણ સફળતા લાવવી એ તમારા હાથમાં છે ભાઈ. બધી એવું છે. પછી તમે અહીંથી જતા જતા ઢીલા પડી જાઓ એ ના ચાલે એવું છે. ના મનમાં પેલી રહી જાય કે આ વખત તો ભાઈ કંઈક આવી સાડી લાવવાનો હતો, આવું કપડું લાવવાનો હતો, કંઈક ઓર્નામેન્ટ્સ લાવવાનો હતો, બેને બધું ના પાડી દીધું એવું છે. પણ મારી આ અપેક્ષા છે આ બધાની પાસે કે આપણે સમાજ માટે કંઈક કરીએ બેનો. સમાજે આપણને ઘણું બધું આપ્યું છે. તમે વિચાર કરો કે આપણને કેટલું બધું સમાજે આપ્યું છે. આપણને ઘણું બધું સમાજે આપ્યું છે, ત્યારે આપણે સમાજને કંઈક પરત કરીએ એવું છે. સમાજને કંઈક પરત કરીએ એવું છે. અને એટલા માટે જરૂરી છે કે જે સમાજ છેક નીચે છે એ સમાજને ઉઠાવવાનું કામ ઉપરના સમાજે કરવાનું છે. ત્યારે જ બંને સમાજ વચ્ચેની ખાઈ ઘટશે અને સમાજ સમરસ બનશે બેન. બીજું પોલીસ વિભાગ, હમણાં તો ધીરે ધીરે હું શીખી રહી છું બધું એવું છે. એટલે પોલીસ સ્ટેશનની મુલાકાત પણ ક્યાંક સરપ્રાઈઝ કરી છે, અત્યારથી કહી દઉં છું. ક્યાંક પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ પણ થશે, ક્યાંક આંગણવાડીની પણ સરપ્રાઈઝ વિઝિટ થશે, ક્યાંક મહિલા પોલીસ સ્ટેશનોની પણ વિઝિટ કરવાની છું. ત્યાં શું ચાલી રહ્યું છે એ પણ જોઈશું, કેટલા પ્રસંગો ત્યાં આવે છે એ પણ જોઈશું. કોઈ વખતે 181 ઉપર પણ અવાજ જુદો કરીને પણ વાત કરીશ કે બરાબર સાંભળે છે કે નહીં ત્યાં એવું છે એ પણ જોઈશું એવું છે. રાજ્યના એક મુખ્યમંત્રી તરીકે આ જોવાની જવાબદારીઓ છે ભાઈ એવું છે. અને એટલે 181 બરાબર ચાલે છે કે નહીં, ત્યાં બેઠેલી બહેનોને સારો રિસ્પોન્સ કરે છે કે નહીં એ પણ આપણે જોઈશું. 1091ની પણ જોઈશું અમે કે એમાં પણ રિસ્પોન્સ બરાબર મળે છે કે નથી મળતો એ પણ આપણે જોઈશું બેન એવું છે. અને તમે પણ જોજો આ બધું જ કે ખરેખર વાસ્તવિકતા શું છે. જઈને બેસવું જોઈએ, એ બહેનોને મળવું જોઈએ ત્યાં બેસીને કે ભાઈ શું તકલીફ છે તમને એવું છે. તો ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ દ્વારા જે કોઈ પ્રવૃત્તિ આખા જિલ્લામાં અને રાજ્યની અંદર ચાલી રહી છે, આપણને તો માત્ર 17 બતાવી છે, પણ એ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે. અને એ પ્રવૃત્તિની અંદર પણ આપણે સહભાગી બનવાનું છે. એનો લાભ નથી ઉઠાવવાનો, સહભાગી બનવાનું છે, મદદરૂપ થવાનું છે આપણે એવું છે. પણ એનો કોઈ દુરુપયોગ કોઈ ન કરી જાય એની પણ આપણી જવાબદારીઓ છે બેન એવું છે. અને એટલા માટે આપણે બહુ જ જે રીતે આપણને જવાબદારી સોંપી છે એને પ્રમાણિકતાપૂર્વક આ જવાબદારી આપણે નિભાવીએ એવું છે. દર મહિને યા મને ખબર નથી કેટલા મહિને કરશો જિલ્લામાં કે 2 મહિને કરશો મીટિંગ? મહિને દર મહિને એક વાર જિલ્લાઓમાં મહિલા સુરક્ષા સમિતિની મિટિંગોનું આયોજન થશે. અને એમાં આપણે અચૂક હાજર રહેવાનું અને એમાં જે કોઈ તમારા ધ્યાન ઉપર આવતી એ બાબતો પણ એમના ધ્યાને મૂકવાની છે અને એમાં તમારો સપોર્ટ ને વગેરે જોઈએ. એક વિષયને અહીં મૂકવો કે ન મૂકવો, પણ સમાજમાં ધીરે ધીરે કરીને દારૂની બધી વધતી જાય છે બેન. અને એટલે દારૂના અડ્ડાઓ જ્યાં પણ ચાલતા હોય ત્યાં જતા નહીં. પછી હું કહીશ જવાનું, અત્યારે તો પોલીસને કામ કરવા ગયો છે. તમારી જવાબદારી આટલી છે કે તમારા ધ્યાન ઉપર જ્યાં દારૂનો અડ્ડો ચાલતો હોય એ માહિતી તમારા એસપીને તમારે લખાવવાની કે અહીં દારૂનો અડ્ડો ચાલે છે. હિંમત છે ને? અને એ દારૂનો અડ્ડો એ બંધ થયો કે નહીં એ જેણે તમને કહ્યું હોય એને પછી પૂછવાનું કે ભાઈ બંધ થયો અને હવે ફરીથી શરૂ થાય તો મને ફરીથી વાત કરજો. એક બીજું, દારૂ પીનાર લોકો એમાં આપણે શરૂઆત કરીએ પોલીસ ડિપાર્ટમેન્ટથી એવું છે. તમે તમારા
પ્રવાસ દરમિયાન અને ખાસ કરીને પોલીસ ક્વાર્ટરમાં જજો, પોલીસ ક્વાર્ટરમાં, અને ત્યાં જઈને બહેનોની વચ્ચે બેસજો, એમને વાતો કરજો, વાત વાતમાં પૂછજો આ તો બરાબર આવે છે ને, રાત્રે ઘરે પાછા આવે છે ત્યારે આવે છે, અને સમજાવવાની કોશિશ કરજો બેન. એવું છે કારણ દારૂથી પરિવારની બરબાદી સિવાય કાંઈ જ નથી હોતું મિત્રો. પરિવારની બરબાદી સિવાય કશું જ નથી હોતું. અને એટલા માટે આપણી પણ જવાબદારી છે કે એક વ્યક્તિને જ્યારે ટેવ પડી જાય છે, પાન ખાવાની ટેવ હોય કે પછી અન્ય બાબતોની ટેવ હોય, એ કદી જતી નથી હોતી પ્રયાસ કર્યા વગર. અને એટલા માટે મેં જોયું છે કે ઘણા બધા પોલીસ ઓફિસરો એ પોલીસમાં અને સમાજની અંદર આ બદીઓને દૂર કરાવવા માટેની જાગૃતિની શિબિરો કરતા હોય છે. ડૉક્ટરોને લઈ જતા હોય છે, સમાજના આગેવાનોને લઈ જતા હોય છે. મેં તો હમણાં એક સૂચન કર્યું છે કે ભાઈ આપણે બધા સાધુ સંતોને લઈ જાઓ અને એમના દ્વારા પ્રવચનો કરાવો કે આ છોડો, આ છોડો, આ છોડો, એમ કરીને. આપણે પણ આની અંદર સમાજની ભાગીદારી તરીકે આપણે પણ આની અંદર જોડાઈએ. એકાએક કોઈની લત છૂટવાની નથી, મને ખબર છે, પણ બે પરિવારને પણ જો આપણે બચાવી શકીએ ને તો હું માનું કે તમે મહિલા સુરક્ષા સમિતિના સભ્ય બન્યા એ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થયું છે. બે પરિવારને બચાવી શકો તો એક બહેન બે પરિવારને બચાવે તો 800 બહેનો છે, 1600 પરિવારોને એક વર્ષની અંદર આપણે બચાવી શકીએ છીએ બહેનો. બુટલેગર બહેનો, બહેનો પણ બુટલેગર છે, એકલા ભાઈઓ છે એવું નહીં. અહીં મેં વાંચ્યું ત્યારે મને ખબર પડી કે બુટલેગર પણ છે, એમનું પણ સ્થાયીકરણ થાય, એ પણ એમાંથી બહાર નીકળે અને એમને પણ કોઈ નાના મોટા ઉદ્યોગની અંદર આપણે જોડીએ, એના માટેનો પ્રયાસ થવો જોઈએ. કારણ કે એની પાસે ઇન્કમ નહીં હોય, આ એની ઇન્કમ છે, એ તમે એકદમ એને છોડાવી દો તો ઘરની અંદર પરેશાની ઊભી થાય. મને ખબર છે કે નારોડા બાજુ છારા કોમ, છારા લોકો રહે છે. હું લગભગ 20-25 વર્ષ પહેલા એ છારા કોમની અંદર અમે લોકો જતા હતા. તે બહેનો દારૂ ના ધંધા વેચતી હતી, બિચારી શું કરે, અભણ બહેનો શું કરે. અને એટલા માટે જે યુવાન વર્ગ છે, આખો યુવા વર્ગ, એ યુવા વર્ગ તો આ લતની અંદરથી બહાર આવે. અને આપણે ત્યાં અનેક તાલીમ સેન્ટરો છે બહેનો, કૌશલ્યવર્ધન કેન્દ્રો ચાલે છે તાલુકાઓમાં, શહેરોની અંદર ઉમેદના કાર્યક્રમો ચાલે છે, આઈટીઆઈની અંદર પણ સર્ટિફિકેટ કોર્સની વગેરે ચાલે છે, અને બહેનો માટે બ્યુટી પાર્લર વગેરે પણ સરસ મજાનું ચાલે છે. જ્યાં જુઓ ત્યાં આની અંદર આ કોર્સીસ ચાલે છે. તો અભણ બેન હશે, 20-25-30 વર્ષની અભણ બેન હશે તો કદાચ એને એકડો બગડો લગતા ન શીખવાડીએ, પણ એને મહેંદી મૂકતા તો શીખવાડી શકાય છે, એને બ્યુટી પાર્લરનું કામ કરતા શીખવાડી શકાય છે, એને કપડાં સીવતા તો શીખવાડી શકાય છે. અને રાજ્ય સરકાર ત્યાર પછી એને સહાય કરે છે. તો આપણે એનું આખું કન્વર્ઝન આની અંદર કરી દેવું જોઈએ કે બેન ચાલ તું આ કર, અત્યારે મને વાંધો નથી, પણ 2 કલાક માટે હું તને બ્યુટી પાર્લરના ક્લાસમાં લઈ જાઉં, તું શીખી લે, અને ત્યાર પછી તું એ કામ કરીશ તો ધીરે ધીરે આ ધંધો પણ છૂટી જશે અને એક સારા વ્યવસાયની અંદર તું આવી જઈશ. બેન, ટીકા કરવાથી કોઈ દિવસ કામ સફળ ન થાય. બેન, આપણે જાણીએ છીએ ભાઈ સમાજની અંદર કેટલા પ્રકારની બદીઓ હોય છે. એ બદીઓને જો આપણે દૂર કરવી હશે તો એને ઓલ્ટરનેટ શોધવો પડે એવું છે, ઓલ્ટરનેટ શોધવો પડે એવું છે. અને એ ઓલ્ટરનેટ એટલે શિક્ષણ અને તાલીમ. એનું આજનું બાળક 8મા-9મામાં હોય તો ભણે, એના માટેની ચિંતા કરીએ તો એ ભણતા ભણતા ઉપર જશે તો ઓટોમેટિક એનો વ્યવસાય છૂટી જશે. બેન, એવું છે. અને બીજા યુવા વર્ગ હોય તો એના તાલીમના વર્ગોની અંદર આપણે પહોંચાડીએ, લઈ જઈએ એમને, અને એમને તાલીમ અપાવીશું. અને આવા લોકોના માટે 1 રૂપિયો પણ આપણે ફી નથી લેતા બહેનો. તો આ કામ પણ એની જોડે જોડે આપણે કરીએ, બેસીને શાંતિથી એમને સમજાવીએ અને એને એક બીજો માર્ગ પણ સાથે સાથે બતાવીએ. અને માર્ગની અંદર એ જાય બેસે ત્યાં સુધી આપણે એની સાથે રહીએ તો માનું છું કે ઘણો બધો ફેર પડી શકે. અને કામ બહેનો આપણું આ જ છે, સમાજમાં પરિવર્તન કેવી રીતે લાવવું, અને સમાજમાં પરિવર્તન બહેનો ઝડપથી લાવી શકશે. બહેનો ઝડપથી લાવી શકશે. એની સાથે બાળકો. બહેનો જ્યાં હું 1-2 વાત એની સાથે કરી દઉં, આપણે ત્યાં વડોદરાની અંદર બાલ ગોકુલમ શરૂ કર્યું છે.
બાલ ગોકુલમ છે, જેની અંદર જેના મા બાપ ન જ હોય, ઘર બહાર છોડીને જતા રહ્યા હોય, એવા બાળકો માટે આ બાલ ગોકુલમ શરૂ થયું છે. અને જન ભાગીદારી દ્વારા 3-3.5 કરોડનું એક સુંદર મકાન બનાવ્યું છે રેસિડેન્સ સાથે. તમારા ધ્યાન ઉપર કોઈ પણ આવું બાળક આવે તો તમે એ હોસ્ટેલની અંદર તમે મૂકી શકો છો, અને લઈ જઈને કલેક્ટર એના અધિકારી બનાવ્યા છે આપણે, તો એ કલેક્ટરની સાથે રહીને એ બાળકને ત્યાં તમે ભણવા મૂકી શકો છો. અને એમાં જે અત્યારે 80-85 બાળકો છે એ બધાઓને વડોદરાની શ્રેષ્ઠ સ્કૂલોની અંદર એમને દાખલ કરાવ્યા છે. શ્રેષ્ઠ સ્કૂલોની અંદર એવું છે. લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ એ શાળાઓએ જ કરવાની, 1 રૂપિયો ફી નહીં લેવાની, બધો જ ખર્ચ શાળાઓએ કરવાનો. અને મને ખુશી છે કે વડોદરાની હાઈસ્કૂલો આ કામ અત્યારે કરી રહી છે. એવું છે. મતલબ એ છે કે આપણને બધી બાબતોની ખબર હોવી જોઈએ. એવું છે. ક્યાં કોને મદદરૂપ આપણે કરી શકીએ, કરવું જોઈએ. અહીં ગાંધીનગરની અંદર અને બીજે પણ નારી સંરક્ષણ કેન્દ્રો છે બહેનો, જેની અંદર જેના મા બાપ નથી એવી દીકરીઓ પણ ત્યાં છે. જન્મતાની સાથે જ બાળકોને ત્યાં મૂકી ગયા છે, એ પણ બાળકો ત્યાં ઉછરી રહ્યા છે. તો છેલ્લા 3-4 વર્ષથી એમાં 18 વર્ષની ઉંમરની દીકરીઓ મોટી થઈ રહી છે, અભ્યાસ કરી રહી છે. એમને પણ આપણે BA અને ગ્રેજ્યુએટ કરવા માટે સ્પેશિયલ વ્યવસ્થાઓ ઊભી કરી છે. તો એવા જે બહેનો ત્યાં નારી સંરક્ષણ કેન્દ્રમાં છે, એમના વિવાહ સારી રીતે થાય, સમાજ એના ભાગીદાર બને, અને એક દીકરીને જે રીતે આપણે વળાવીએ અને જે કંઈ એને આપીએ કરિયાવરમાં, એ જ રીતે સમાજના આગેવાનો આવીને આપી જાય છે. અને સરસ મજાનો મંડપ બાંધીને દીકરીને પરણાવવાનું કામ દરેક આ સંરક્ષણ કેન્દ્રોની અંદર થઈ રહ્યું છે. પછી વડોદરા હોય, સુરત હોય કે સાબરકાંઠા હોય, આ બધે ઠેકાણે થયું છે. તમે પણ એની અંદર ભાગીદાર બનજો જઈને. એવું છે. આપણે પણ ભાગીદાર બનીએ આની અંદર. એવું છે. કારણ આપણી જ દીકરીઓ છે બહેનો. એનો કમનસીબ હશે કે એની મા એને છોડીને જતી રહી છે, એની માની પણ કોઈ તકલીફ હશે કે જેથી કરીને એ ત્યાં આવીને મૂકી ગઈ હશે. એવું છે. પણ એને પોસ્યા વગર આપણી જવાબદારી છે કે આવી અનાથ દીકરીઓ પણ જે નારી સંરક્ષણ કેન્દ્રની અંદર ઉછરી રહી હોય એવી દીકરીઓના પણ પ્રશ્નો જાણીએ, એને સમજવાની કોશિશ કરીએ અને એને મદદરૂપ થવા માટે સમાજને પણ જાગૃત કરીએ. મેં એવું છે. એ જ રીતે મેન્ટલી રિટાર્ડેડ બહેનો ઘર કંકાસને કારણે યા તો કોઈને કોઈ કારણે પરિવારે એને છોડી દીધી હોય, એવું અહીં ગાંધીનગરની અંદર એક આખું સંકુલ બનાવ્યું છે. અને હું જ્યારે નારી સંરક્ષણ કેન્દ્રોની મુલાકાત લેતી હતી ત્યારે એની અંદર બાળકો અને મહિલાઓ હોય, ત્યાં આવી 1-2 મેન્ટલી રિટાર્ડેડ બહેનો પણ ત્યાં હતી. અને ત્યારે મેં સૂચન કર્યું હતું કે આવા બહેનો માટેનું એક અલાયદું વ્યવસ્થાઓ કરવી જોઈએ. આવા સેન્ટરની અંદર જે બાળકો ઉછરતા હોય એમાં આવી બહેનોને ન રખાય. અને એટલા માટે એક સંકુલ આપણે ગાંધીનગરમાં શરૂ થયું છે. એની અંદર આ બધી બહેનોને આપણે લાવીએ છીએ બહેનો. અને એટલે કોઈ પણ રોડ ઉપર યા કોઈ પણ જગાએ કોઈક આવી બહેન આપણે રાત્રે કે દિવસે નજરે પડે ત્યારે પોલીસ સ્ટેશને ફોન કરીને બહેનને આ સેન્ટર ઉપર પહોંચાડવી જોઈએ, જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વો એનો દુરુપયોગ ન કરે. એનો દુરુપયોગ ન કરે. મને ઘટના બરાબર યાદ છે. મેં તો સવારે પેપરમાં વાંચ્યું હતું. સવારે મેં પેપરમાં વાંચ્યું, ખેરાળુની અંદર એક સવારે 4 વાગે આવી એક મેન્ટલી રિટાર્ડ બહેનોએ એક બાળકીને જન્મ આપ્યો. આજુબાજુના લોકો જોતા રહ્યા, એનું વર્ણન કર્યું હતું એની અંદર. એવું છે. અને ત્યાર પછી એ જ માએ ખાડો ખોદ્યો અને એ ખાડો ખોદીને એની અંદર દીકરીને દાટી દીધી. એવું છે. આ પેપરમાં આવ્યું. મેં વાંચ્યું બેન, કેટલી પીડા થઈ હશે એનો વિચાર કરો તો બધા. મેં ત્યાંને એસપીને ફોન કર્યો સવારે. આ ઘટના બની તમને ખબર છે? તો સ્વાભાવિક ના હોય. મેં એમને કહ્યું કે પછી એમાં લખ્યું હતું કે હોસ્પિટલમાં એને દાખલ કરી, કોઈ એવા મળી ગયા હશે કે જેમણે હોસ્પિટલમાં એને દાખલ કરી. મેં એમને કહ્યું કે તમે તાત્કાલિક તેના PI યા PSI કોઈને પણ ત્યાં મોકલો અને એ હોસ્પિટલની અંદર જે બેનને દાખલ કરી છે એ સ્વસ્થ બને ત્યાં સુધી એની કાળજી લેવાય. અને ત્યાર પછી એ બહેનને ત્યાંથી ગાંધીનગરના આ ગૃહની અંદર તમે દાખલ કરી દો. એવું છે. આપ વિચાર કરો કે આવી કેટલી બહેનો હશે કે જે બહેનોનો આવી રીતે દુરુપયોગ સમાજના આવા અસામાજિક તત્વો કરતા હશે. એવું છે.
અને એટલા માટે બહેનો આપણી આ જવાબદારી બને છે કે આવી કોઈ પણ બેન કોઈ પણ જગાએ નજરે પડે તો ગાડી ઊભી રાખીએ, આપણે ફોન કરીએ પોલીસને અને પછી એનો મદદ લઈ અને જે તે સ્થાન ઉપર એને આપણે પહોંચાડીએ બહેનો, જેથી કરીને એની જિંદગી બચી જાય. એવું જ હું એક કચ્છમાંથી હું આવતી હતી ત્યારે પણ રસ્તાની અંદર આવું એક સેન્ટર હતું જે મેં એમને વ્યવસ્થા કરવાનું કહ્યું છે કે તમે વ્યવસ્થા કરો આની અંદર. એવું છે તો આવા જે બહેનો છે સમાજના, એ બધા સમાજોને, એ બધી બહેનોને કયા પ્રકારની બહેનો હોય એ બધાઓનો સંપૂર્ણ સહયોગ આપણા તરફથી એમને પ્રાપ્ત થવો જોઈએ. એ જ કામ મહિલા સુરક્ષા સમિતિની મહિલાઓએ કરવાનું છે અને આ જ અપેક્ષા મારી તમારી પાસે છે બહેનો. પોલીસ વિભાગ તો એનું કામ કરી જ રહ્યું છે બહેનો. એમને આપણે સહયોગી બનીએ અને એમની ઇજ્જત અને આબરૂ સમાજની અંદર વધે એના માટેનો પ્રયાસ કરીએ. એના માટે આપણે પ્રયાસ કરવાનો. પોલીસ દ્વારા જે કંઈ સારી પ્રવૃત્તિઓ બની હોય, સારા કામો થયા હોય, એને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આપણું છે બહેનો. ટીકા કરવાના બદલામાં આપણે એને પોઝિટિવ થિંકિંગ કરીને સમાજની સામે સારા દાખલાઓનું ઉદાહરણો આપીએ તો માનું છું કે એમનું પણ મોરલ વધશે અને મોરલ જ્યારે વધે છે ત્યારે એમને પણ બે વધારે સારા કામ કરવા માટેની ઈચ્છા થતી હોય છે અને એટલે આ કામ પણ આપણે એની સાથે સાથે કરતા રહીએ. તમારો અહેવાલ પણ તમે લખજો. તમે શું શું કરી રહ્યા છો, મહિના સુધી તમે શું કર્યું, 2 મહિનામાં શું કર્યું, કેટલી જગાએ પ્રવાસ કર્યો, કેવા ઘટનાઓ તમારી સામે આવ્યા. શક્ય છે કે અમે તમારી સામે જે પ્રેઝન્ટેશન કર્યું છે એમાં કદાચ કોઈ ઘટના બનતી હશે તો એ તમારા ડાયરામાં નહીં આવતી હોય, પરંતુ તમને એમ લાગે કે આ પણ આપણા ડાયરામાં લેવી જોઈએ તો એવી વાત પણ અમારા સમક્ષ પહોંચાડશો તો આપણે પણ એની અંદર સામેલ કરશું. આપણને ચર્ચાના અંતે યોગ્ય લાગશે તો. એવું છે તો આજના પ્રસંગે વધારે વાતો ન કરતા, 5 વાગ્યા છે, પણ મેં આપને બધાઓને કહી દીધું છે કે આપણું દાયિત્વ શું છે, આપણી ફરજો શું છે, આપણી જવાબદારીઓ શું છે. તમને પોલીસ વિભાગ દ્વારા તમારા જિલ્લાની અંદર પ્રવાસ કરવા માટે જ્યારે પણ કોઈ ઘટના બને અને તમારે સ્થળે પહોંચવું હશે તો પોલીસ વિભાગ તમારા એસપી અથવા તો નીચે પીઆઈ કે પીએસસીના સૂચનાઓ ગઈ છે કે તમને કોઈ ગાડી વાહન વગેરે આપે કે જેથી કરીને તમે તમારા જિલ્લાની અંદર જઈને એ બહેનને મળીને તમે કામ કરી શકો. પણ અમસ્તુ મામા માસી ત્યાં રહે છે ને એટલા માટે મને ગાડી આપો આવું ના કરતા આવ્યું છે. હું એમાં બહુ કડક છું ભાઈ. આ બધામાં જ્યાં ઘટના ગામમાં બની છે તો જાઓ, જવું જોઈએ એવું છે, પરંતુ ન જ બની હોય અને છતાં પણ આપણે એમ કહીએ કે જરા મારે કરવાનું છે તો એમાં મહેરબાની કરીને ન પડતા બેન. એવું છે એમાં આપણી આબરૂ ના વગાડીએ. એવું છે કારણ કે એક બેન્ચ ખોટું કરે તો સમગ્ર રાજ્યની મહિલાઓનું આબરૂ બે આબરૂ થાય બેન. એવું છે અને એટલા માટે મારી આબરૂ તમારે સાચવવાની છે. તો આજના પ્રસંગે આપ સૌ બધો પધાર્યા. મેં જે કહ્યું છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. રાજ્યની જે વિવિધ પ્રકારની યોજનાઓ છે એની બુકલેટ તૈયાર થઈ રહી છે. બુકલેટ તમારા સુધી પહોંચે એના માટે જરૂર અમારો પ્રયાસ હશે. અને મહિલા સશક્તિકરણ અભિયાન પખવાડિયા સુધી 15 દિવસ સુધી ઉજવવાનું અમે નક્કી કર્યું છે. 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યના તમામ તાલુકા મથકોએ અને જિલ્લાના મથકોએ મહિલા સશક્તિકરણ જાગૃતિ અભિયાન આપણા મહિલા સુરક્ષા સમિતિ દ્વારા શરૂ કરવાનું છે. આગળથી તમે આયોજન કરજો. અધિકારીઓની સાથે બેસીને શું કરવાનું, ક્યાં કરવાનું, કેવી રીતે કરવાનું, સમાજને કેવી રીતે જોડવાનો, આ બધી બાબતોની ચર્ચા કરી અને પછી એ જાગૃતિ અભિયાન શરૂ થાય અને 15મી ઓગસ્ટે આપણા સ્વાતંત્ર્ય દિનના દિવસે એને આપણે સમાપન કરીએ એવું નહીં, પણ એ ચાલતું જ રહેવું જોઈએ એવું છે. એક વખતે આ વિચાર મૂકીએ તો સમાજ આખા વિચારને પકડી લેતો હોય છે. એટલે સતત જાગૃતિના કાર્યક્રમો ચાલતા જ રહે અને સૌને એની મદદ મળે. અહીં પણ જે મહિલા બાલ મિત્ર જે નિયુક્ત કર્યા, જેમને સર્ટિફિકેટો વગેરે આપ્યું છે, એવા બાલ મિત્રો પણ, મહિલા બાલ મિત્રો પણ
બધા આગેવાનો આગળ આવે અને ધીરે ધીરે કરીને આવા બાલ મિત્રો અને મહિલા બાલ મિત્રો તૈયાર થશે તો માનું છું કે ઘણું સારું પરિવર્તન સમાજની અંદર જોવા મળશે. આપણે પણ વર્ષમાં 2 વાર આ જ રીતે મહિલા સુરક્ષા સમિતિનું આયોજન કરતા રહીશું. તમારા અત્યારે તો અમે બોલ્યા છીએ, હવે તમારે બોલવાનું છે. 6 મહિના પછી આવો ત્યારે એવું છે કે તમે શું કર્યું એ અમને બતાવો. અહીંયા એવું છે તો બહેનો, તમે દૂર દૂરથી અહીં આવ્યા છો. ગઈકાલે અમને ઠાકોરજીને અમે બધા બેઠા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે બહેનો ક્યાં છે, શું છે, એમ કેટલી નીકળી, ક્યારે આવવાના છે. ત્યારે ગઈકાલે રાત્રે પણ તમે ઘણા બધા પહોંચી ગયા હતા. તમારી સારી સગવડો કરી હતી એવું મને કહેવામાં આવ્યું. સારું ભોજન કરાવ્યું છે. બપોરે પણ તમને સારી સારવાર ને વગેરે આપ્યું છે, ભોજન ને વગેરે. અને હવે જતી વખતે પણ શાંતિથી ઘર સુધી પહોંચો એવી શુભેચ્છાઓ. અને ખૂબ સુંદર કામ કરી અને ગુજરાતને આખા દેશની અંદર શ્રેષ્ઠ બનાવીએ એવા એક વિચાર સાથે આપણે સૌ કાર્યરત બનીએ એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.